સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, ધન્ય તે નગરી, ધન્ય વેળા ઘડી, માત પિતા કુળ વંશ જિનેશ્વર. તે ઘરને, તે આસનને, તે માર્ગને નમસ્કાર હો નમસ્કાર. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ પૂજ્ય પ્રભુ શ્રીજીનો ભાઈ શ્રી અંબાલાલભાઈ સાથે અને પૂજ્ય શ્રી અંબાલાલભાઈનો પરમ કુળ સાથે આ પ્રભુ મિલનનો ઇતિહાસ. આ ભવે પરમ કુળનો પરિચય કયા સંજોગોમાં થયો તે જોઈએ. ચાહે ચકોર તે ચંદ્રને, મધુકર માલતી ભોગી રે, તેમ ભવી સહજ ગુણે હોય, ઉત્તમ નિમિત્ત સંયોગી રે, વીર જિનેશ્વર દેશના, રાજ જિનેશ્વર દેશના. આ વાક્યનું આ કાળનું ઉદાહરણ પરમ કુળદેવ અને પૂજ્ય શ્રી અંબાલાલભાઈનું મિલન. અંબાલાલભાઈને અમદાવાદના છગનભાઈ સાથે ધંધાકીય સંબંધ હતો. સંવંત 1945માં વાતચીત દરમિયાન આ છગનભાઈએ રાજનગરના, આજના અમદાવાદના જેઠાભાઈ ઉજમસિંહ સંબંધે વૈરાગ્ય વિષયક વાતો કરી અને જેઠાભાઈએ રચેલી એક વૈરાગ્યબોધક કવિતા અંબાલાલભાઈને બતાવી, જે અંબાલાલભાઈએ વૈરાગ્યબોધક લાગી, તેથી તેઓને પૂછ્યા વિના જ છપાવી નાખી. આ અંગે છગનભાઈએ અંબાલાલભાઈને ઠપકો પણ આપ્યો, પણ ટૂંક સમયમાં જેઠાભાઈએ એક પત્ર અંબાલાલભાઈ પર પાઠવ્યો. આ પત્ર વાંચતા અંબાલાલભાઈને જેઠાભાઈની વૈરાગ્ય પ્રેરક બુદ્ધિ પ્રતિભાની ઝાંખી થઈ અને ભાઈ ત્રિભુવનદાસને પણ આ વાત જણાવી. આ પુરુષને મળવું જોઈએ એવા ભાવ ખીલ્યા. પછી તો એક વખત અમદાવાદ લગ્ન પ્રસંગે ગયા હતા, પણ ત્યારે જેઠાભાઈનો મેળાપ થયો અને શરણાઈ વાગતા લગ્નના વરઘોડા જેવા બાબત વાત થઈ અને ક્યાં પ્રતિબંધ કરવો. જેઠાભાઈના આ શબ્દો જાણે વીજળીના કરંટ જેમ અંબાલાલભાઈને અંતરના ઊંડાણમાં સ્પર્શી ગયા. આ જ અવસરે કુપોદના પત્રો વાંચવા મળ્યા, જેની નકલો પણ જેઠાભાઈએ કરવા આપી. જેઠાભાઈ પાસેથી પરમ કુપોદનું મુંબઈનું સરનામું મેળવી કૃપાલભાઈને પત્રો પર પત્રો લખ્યા, પણ અંબાલાલભાઈને કંઈ જવાબ મળ્યા નહીં. અંબાલાલભાઈએ તાર કર્યા અને છેવટે સત્સંગને ખેંચી લેવા. કૃપાલભાઈને પત્રો તો લખવા પડ્યા. સ્વયં 1946માં ખંભાત ક્ષેત્રે પધારવું પણ પડ્યું. આશાથી કેવળ નિર્વિકાર છતાં પરબ્રહ્મ પ્રેમમય પરાભક્તિને વશ છે એ હૃદયમાં જેણે અનુભવ કર્યો છે એવા જ્ઞાનીઓની ગુપ્ત શિક્ષા છે. વચનામૃત 201. તેરે દ્વાર ખડા ભગવાન. ભગવાન તો પાત્ર એવા ભક્તની વાટ જુએ છે. સવી જીવ કરું શાસન રસી, અને સમય માત્રના અનવકાશે સમસ્ત લોક આત્માવસ્થા પ્રત્યે હો આ ભાવ છે. એ મોટા મોટી ભૂલ છે આ સગળા સંસારની રમણી નાયક રૂપ. પણ હવે તોબા, નિર્વેદ અને સંવેદ જેઠાભાઈને તો પ્રગટ્યો જ છે. અંબાલાલભાઈને કરંટ લાગ્યો. ભૂલ થઈ ગઈ પણ હજી ચાલુ જ રાખવું છે. હવે ખબર પડી કે ભૂલ કરી, હવે તો ચેતી જા. બધાને કંઈ જંગલમાં નથી ભેગી જવાનું, પણ સંસાર સીમિત તો કરવો પડશે ને ક્યારેક. એટલે જ્યાં સુધી આરંભ અને પરિગ્રહ છૂટે નહીં ત્યાં સુધી મતિ શ્રુત અવધિ મના પ્રયોગ કેવળ જ્ઞાનને આવરણ જ રહેવાનું. જ્ઞાન થાય નહીં. થાળાંગ સૂત્રમાં 17 ભેદે લખ્યું છે આ દ્વિભંગી, કે ક્યાં સુધી આવરણ હોય, જ્યાં સુધી આરંભ અને પરિગ્રહ હોય ત્યાં સુધી. એટલે ભલે ભૌગોલિક કર્મથી પરણ્યો એ કે તીર્થંકરે બધાને જંગલમાં જવાનું નથી કીધું, પણ હવે સીમિત તો કર. ક્યારેક તો પહેલો દિવસ હશે ને એનો. અમે સંસારમાં છીએ ને, તો ક્યારે સંસારમાં નહોતા? કૂતરો હતો ત્યારે નહોતા? અમારાથી ક્યાંથી થાય? અમે જાય, પણ તમે જાશો ત્યારે જ છૂટશે ને. તો શરૂ તો કરવું પડશે ને. એ રિહર્સલ કર્યા વગર છોડી દે તો બે બગડે ને. અતો ભ્રષ્ટ. એટલે પહેલાં સંસારી સાધુ તરીકે જીવવું પડે. પછી એમ લાગે કે હું બગાડીશ નહીં ત્યાં, પછી દીક્ષા લેવાય. આત્મજ્ઞાની કોક મળી જાય અનાયાસે તો બીજી વાત. કાચું નથી કાપવાનું, આંધળું કંઈ નથી કરવાના, પણ તૈયારી તો કરવી પડશે ને. પરિગ્રહ મમતા ત્યજી કરી પંચમા વૃદ્ધાર, અંત સમય આલોચના કરું સંસારો સાર. તે મનોરથે કયા? મનોરથ તો એ જ છે, ક્યારે થાશું બાહ્યાંતર નિર્ગ્રંજો. એટલે ત્યાગ નથી કરવાનો ને એ આ માર્ગમાં એવું નથી. હા, લોકોને એવા ખ્યાલ છે. કુપાલદેવે ક્યારે સંસાર 1000 પત્રમાં સંસારને પોષે એવી વાત કરી જ નથી. છોડવું જ પડશે આજ ને તો કાલે. તો ઓછું તો કરવા માંડ, છૂટે તો પછીની વાત છે ને.
પછી ક્યારે પછી પછવાડવું, આજે જ જેટલું થાય એટલું. એટલે કાતર લઈને ફરવું પડે, આ બધા સંબંધ તોડવા પડે. સાળીના દીકરીને લગ્ન હોય ને એમાંય જાય, અને કામવાળીની દીકરીને લગ્નમાં જાય. બહુ ઉદાથી પૈસા આપી દેવાના, જવાનું નહીં નવા કપડાં પહેરીને. એને નવા કપડાને પૈસા આપી દેવાના કે લે તારો દીકરો પરણે જ નહીં, હું આવીને ઊભો રહીશ વરરાજો થઈને નવા કપડાં પહેરીને. હું એમ ન હાલે. ધર્મધ્યાન ચૂકે નહીં જીવો. એ કોકના લગ્નમાં જાય સગા સંબંધીના, ત્યારે પોતાનું લગ્ન યાદ ન આવે ને, કૌશક યાદ આવે. આ તો પૂર્વ રતિ સ્મૃતિ થાય. આ બ્રહ્મચર્યની વાડમાં ભંગ થયા, છઠ્ઠી વાડ છે આ. પૂર્વ રતિ સ્મૃતિ ના કરે એટલે લગ્ન દિવસ કોકનો ઉજવાય ને ત્યારે આવી જાય. એટલે આને અમે સામાયિક કરી દઈએ, યાદ આવે. જવાય તો નહીં જ, જવાય તો નહીં જ. નિયમ લેવો પડે. આ એમને એમ ન થાય કે આપણે વાર પરબે મોટા દિવસે મંદિરમાં આમ કરી આવીએ એટલે ધર્મ ન થઈ જાય કાંઈ. ધર્મ આચારમાં છે, આચરણ પ્રથમ ધર્મ. એટલે આ વાત આવી કે હું પ્રતિબંધ કરું કે આ છે વાત. મતલબ કે શું કહો છો? એટલે લગ્નની જાનમાં જવું, તૈયાર જ કપડાં પહેરેલા તૈયાર થયેલા, તો કે આ પ્રતિબંધમાં મારો અહીંયા સુધી આવી ગયો પૂર્વ કર્મના ધક્કા, હવે જવું નથી. તો શું વાત કરો છો? તો કે લ્યો પત્ર. તો કે આ કોણે લખ્યા છે? તો કે અમારે આગળ જ્ઞાની પુરુષ છે. હું કોપી કરી લઉં, પરત ઉતારું? તો કે ઉતારો. સરનામું લખી લો, હું એને પત્ર લખું, તમારે જે કરવું એ કરો. મને જવાબ આપશે? મને શું ખબર જેઠાભાઈ. સીધો પત્ર વ્યવહાર શરૂ કર્યો કે આ જ્ઞાની પુરુષ છે. એટલે પત્ર વાંચીને જ અમલને ખબર પડી ગઈ કે આ જ્ઞાની પુરુષ છે. આપણને 1000 પત્ર મળે તો હજી જ્ઞાની ગોતે જ લાઇબ્રેરીમાં, પુસ્તકમાં, સંપ્રદાયમાં, ઓક સંજ્ઞામાં, કુળ સંપ્રદાયમાં. અને ધર્મ થશે. અહીંયા આવીને આશાત ન કરે છે ગોપાલદેવ. પરમ કુવલ વિશે જાણવા મળ્યું અને પત્ર વ્યવહાર શરૂ થયો. એક દિવસે જ્યારે હરકચંદ મુનિ ઉપાશ્રયમાં ઉપર ભગવતી સૂત્ર વાંચી, ભગવતી આરાધના દિગંબરી ગ્રંથ છે અને ભગવતી સૂત્ર શ્વેતાંબરી ગ્રંથ છે. બંને પૂર્ણ વિતરાગનું સ્વરૂપ છે. આ બાજુ ગોપાલદેવ લખ્યું છે કે જો આખો જૈન ધર્મ જાણવું હોય અને બહુ વાંચવાની હોશિયારી નથી, રસે નથી, ક્ષયોપશમે નથી, તો ભગવતી સૂત્ર વાંચો, બધા જવાબ છે. ભગવતી સૂત્ર વાંચી તેના કાગળ નીચે મોકલતા જાય. એટલે પહેલા પોથી જેવું હોય ને, એટલે બાંધી હોય નાડા છડીથી ને, લાલ લીલું કપડું હોય મખમલનું, એમાં બાંધ. હજી વડવામાં એવા બધા છે પુસ્તક, આગમ બધા એમાં રાખે છે. એટલે મોટા મહારાજ વાંચે ને પછી એમ મોકલતા જાય નીચે. એટલે ઉપર એટલે એને બીજું કામ હોય, બીજા શ્રાવક આવતો હોય, એટલે પછી વાંચી લે કે મહારાજે શું લીધું છે. એટલે એટલું લેશન થઈ જાય ને પૂરું. એટલે નીચે આવે કાગળ. ભગવત સૂત્ર વાંચીને તો કાગળ નીચે મોકલતા જાય અને પ્રભુજી દામોદરભાઈ છે તે વાંચતા જાય. એમાં આવ્યું કે ભવસ્થિતિ પાકે ત્યારે મોક્ષ થાય. દામોદરભાઈ કોપોલોને મળેલા છે. એટલે ભવસ્થિતિ પાકે ત્યારે મોક્ષ થાય. એટલે પાકે ત્યારે થાય ને, કેરી પાકે ત્યારે પડે, પછી રસ મળે. તો મેં દીક્ષા લીધી, પત્ની છોડી, 1.25 મહિનાનું છોકરું છોડ્યું, 82 વર્ષની મા વિધવા છોડી, તો ભૂલ તો ઉતાવળ તો નહીં કરી હોય ને. એ પાકત તો હું પછી 10 વર્ષ પછી દીક્ષા લીધો પાકી જાત 10 વર્ષને એક દિવસે. તો એ દામોદરભાઈ કહે છે કે હા, કઈ બહુ સંતોષ નહોતો. હરકચંદી મહારાજને પૂછ્યું, બધા વ્યાખ્યાન છોડે. એટલા વારમાં અંબાલાલભાઈને બધા આવે છે. અંબાલાલભાઈ કોપોલોને પત્ર લઈને આવેલા, કોપી કરેલા જેઠાભાઈ આગળ, એ બધા વાંચવા મળ્યા. એટલે પ્રભુ કે શું વાંચો છો? અહીંયા આવો, આ પત્રમાં નીચે. કાં મોટા મહારાજ વાંચે છે ત્યાં જ આવો કે અહીંયા આવો. કારણ કાર્યનો સંબંધ હોય ને, ઉપર ન ગયા મોટા મહારાજ આગળ, નાના મહારાજ આગળ જ રહ્યા, નીચે પ્રભુજી આગળ ગયા કે આ શું છે? તો કે તમે શું વાત કરો છો? તો કે આ ભવથી પાકે. અમલભાઈ તો આગમની પાઠશાળા ચલાવતા હતા ને, એટલે એને પૂછ્યું. અમલ કે આ પ્રશ્ન શું? તમે ગમે તે પ્રશ્ન પૂછો ને, અમારી આગળ જ્ઞાની છે, એ જવાબ આપશે તમને. પ્રભુજી ક્યાં છે? તો કે મુંબઈ આવવાના છે અહીંયા. તો કે અહીંયા લઈ આવશો? તો કે લઈ આવીને ચોક્કસ લઈ આવીશ. ક્યારે આવવાના? તો કે દિવાળીમાં, હમણાં આસો મહિનામાં, વધમાં, હમણાં જ આવવાના જ કે અહીંયા ચોક્કસ લઈ આવજો. તો કે ચોક્કસ લઈ આવીશ અંબાલાલભાઈ કે. અંબાલાલભાઈને પ્રભાવના જ કરવાની હતી. તો આ વાત આવી, ભવસ્થિતિ મારી પાકે ત્યારે મોક્ષ થાય. તો મેં શું કર્યું? તો કે આ પ્રશ્ન શું કહે? ગમે તે પ્રશ્ન પૂછજો ને, અમારે આગળ જ્ઞાની છે. અંબાલાલભાઈ ત્રિભુવન વગેરે એક બાજુએ બેસી કોપોલોના પત્રો વાંચતા હતા, જોયા કરતા હતા. પ્રભુજીએ તેમને કહ્યું કાં ઉપર વ્યાખ્યાનમાં જાઓ ને કાં અહીંયા બેસો. અંબાલાલભાઈ વગેરે પ્રભુજી પાસે આવીને બેઠા. નીચે આપણે બેઠા ત્યાં, પણ ઉપર એના કરતાં મોટો ચમત્કાર થયો છે, એટલે આપણે ઉપર આવ્યા છીએ. પ્રભુજીએ તેમને કહ્યું કે ઉપર વ્યાખ્યાનમાં જાઓ ને કાં અહીંયા બેસો. અંબાલાલભાઈ વગેરે પ્રભુજી પાસે આવીને બેઠા. ભગવતી સૂત્રનો પ્રશ્ન ફરી ચર્ચાયો, કંઈ સમાધાન થયું નહીં.
અંબાલાલ કહે છે તમે આ તો શું, તમે જે પૂછો તેના જવાબ આપે એવા જ્ઞાની મુંબઈમાં છે. એમ વાત થતાં ગોપાલદેવના પત્ર વંચાવે કે જો આવું લખે છે. વચનામૃતનો એક પણ પત્ર બતાવો ને કોઈ અભ્યાસીને, જૈનેતરને કે જૈનને, કોણે લખ્યું છે નહીં કહેવાનું, સાધુને, તો ખબર પડે કે આ જ્ઞાનીની વાણી હોવી જોઈએ. પછી ખબર પડે કે આ ઝવેરીની વાણી છે, એટલે કે એ બધું બરોબર. દિવાળીભાઈ માત હતી, જેઠાભાઈ ને મોટાભાઈને કરી આ હતું રજોહરણ, પણ રજ નહોતી અને રજોહરણનું શું કામ હતું? ઉદયપુર ભરત ચક્ર ગઈ હરિસાહેબમાં રજોહરણ લઈને ગયા હતા મરુમાતા, એનું માવત ત્રિશુલ લઈને બેઠો હતો હાથી ઉપર. કાચા પાણી ઉપર ચાલવાની મનાય, માટી ઉપર, ને હાથી ઉપર બેસાય સંઘની પંચેન્દ્રી જેવું. પાછો મરુમાતાને થોડું ડ્રાઇવિંગ આવડતું હોય એટલે ઓલો ત્રિશુલ લઈને હોય ને માવત, આમ મારે એટલે ડાબે ચાલે જમણે ચાલે. ત્યાં રજોહરણ હતું ઉપર. આ તો જે સામાન્ય નિયમો એ હોય, આ બધી અસામાન્ય વાત છે. આ બધાને લાગુ ન પડે. ગુણઠાણા સમજવા માટે છે. ભાવની અપેક્ષા ઓર છે. વચનામૃત 62 કુબલદેવ ખુલાસો કરવામાં બાકી જ નથી રાખ્યો. કઈ સમાધાન થયું નહીં. અંબાલાલભાઈ કહે છે આ તો શું, તમે જે પૂછો તેના જવાબ આપે એવા જ્ઞાની અમારી પાસે છે. એમ વાત થતાં ગોપાલદેવના પત્રો વંચાવ્યા અને પત્રો વાંચતા પ્રભુજીને પરમ કુબલદેવની વિતરાગતા જણાઈ અને તેને મળવાની ઈચ્છા થઈ. આ લખનાર કોણ છે? અમારે તો પત્ર વ્યવહાર છે એની સાથે. દર્શન સમાગમ થયો. એક જગ્યાએ એવું છે, અંબાલાલભાઈ મુંબઈ પણ ગયેલા અને ગોપાલદેવના દર્શન થયેલા. ત્રિભુવનભાઈ તો ગયેલા, વ્યવસ્થિત પરિચય નોંધ છે, પણ અંબાલાલભાઈ આજ્ઞા લઈને ગયેલા. અંબાલાલભાઈએ તેઓ દિવાળીમાં ખંભાત પધારવાની વાત કરી. પ્રભુશ્રીજીએ અંબાલાલભાઈને કહ્યું કે તેમને ઉપાસરે તેડી લાવજો. અંબાલાલભાઈએ વાત સ્વીકારી કે ચોક્કસ લઈ આવીશું. આસોવદ બારસના દિવસે ગોપાલદેવ સૌભાગભાઈના પુત્ર મણિલાલ સાથે ખંભાત પધાર્યા. સાયલા હતા. સાયલાથી ત્રંબક અને મણિ બે પુત્રો સૌભાગભાઈના, મણિભાઈ સાથે સથવારે. સૌભાગભાઈ તો વડીલ ને કે જ્યાં મૂક્યો સાથે, ઠેઠ મૂકવો આવે છે સાથે. આ તો નાના ને ગોપાલદેવ છોકરા એકલા જતા હોય તો ક્યાં વવાણિયા અને ક્યાં લોકો અત્યારે પરદેશ એકલા રહેવાય તો એ છોકરાને પછી દિલ્હી મૂકવા જાય, મુંબઈ મૂકવા જાય, પરીક્ષા હોય ને એટલે મોટી. તો આ તો જ્ઞાની પુરુષ, 44 વર્ષ નાના. એટલે મણિભાઈની ઉંમર કેટલી હોય? કદાચ મોટા હોય ગોપાલદેવ કરતા થોડાક, 2-4 કે જ્યાં મૂક્યા હોય એ થેલી ઉપાડે ને, ગોપાલદેવ ઉપાડવા દે ને કે આ ચાલો. ગોપાલદેવ સૌભાગભાઈના પુત્ર મણિલાલ સાથે ખંભાત પધારે અને બીજે દિવસે એટલે ધનતેરસના દિવસે, આ બધી આ દિવસની જ વાત છે, આ 1-2 દિવસની છે, આજકાલની. ધનતેરસના દિવસે અંબાલાલભાઈ પોતાના પિતા લાલચંદભાઈની સાથે ગોપાલદેવને અપાસરે લઈ આવ્યા. આમ તો લાલચંદભાઈને કંઈ રસ ન હોય, પણ મોટા માણસ આવે ને ત્યારે એ આગળ રહે ને કે હું લઈ આવ્યો છું એમ. એટલે અંબાલાલભાઈ એ આવ્યા એમ. સમાજમાં મોટું નામ હતું કે અમારા ઘરે મુંબઈના એક વેપારી આવ્યા છે, પછી જ્ઞાની તરીકે ઓળખાય તો પછી હાજરી પુરાય ને પોતાના દફતરમાં. એટલે એ આવ્યા અરે, અને વકીલ, મોટું કુટુંબ પછી. એટલે અપાસરે આવ્યા અને શ્રાવકના શ્રેષ્ઠી પાછા ગણાતા મોટા. અમે ભણેલા એ જમાનામાં વકીલ હોય એટલે શું. શ્રી લલ્લુજી મુનિના દીક્ષા ગુરુ શ્રી હરકચંદજી મહારાજે શતાવધાન બાબત સાંભળેલ. તરત જ વિનંતી કે મારે જોવા છે શતાવધાન, પણ હવે આવા પ્રયોગો અમે કરતા નથી, અમે વિચાર માંડી વેળ્યો છે. એટલે શ્રીમદ રાજચંદ્ર દ્વારા આ વિનંતી નકારાય. છેવટે સર્વેની વિનંતી અને પરમાર્થ એટલું લક્ષ્યમાં રાખી. શું હોય, બધા વિનંતી કરતા હોય. લાલચંદ બાપા તો વડીલો એટલે કે અમલભાઈ હાથ જોડીને ઉભા હોય એટલે ગોપાલને ખબર કે આ એમ કહે છે કરું તો સારું એમ. અને ગોપાલને જ્ઞાનમાં તો ખબર જ હોય પછી કે આ કરીશ તો જ ફાયદો થશે પ્રભુશ્રીજીને. માર્ગની પ્રભાવનો કેવી રીતે થાય? જૈન ધર્મનો એક પણ નિયમ ગોપાલદેવે તોડ્યો નથી. પાઠ ઉપર બેસીને ઉપદેશ કર્યો નથી ગોપાલદેવે. એ નવો નુસ્ખો અજમાવ્યો. તમારે મને પૂછ્યું દોરો ધાગો મંત્ર તંત્ર કરાય કે નહીં ધર્મમાં સાધુ પાસેથી? હું જવાબ આપીશ ગોપાલદેવ કે સંતા કુકડી રમ્યા છે કે તમે પૂછજો. સૌભાગભાઈ માગતા હશે, આ તો ગૌતમ પૂછ્યા, સૌભાગ પૂછ્યા છે કે તમે માગજો, હું જવાબ આપીશ. એમ કરીને બધા પ્રશ્નોનો જવાબ મળી જશે વાંચવાવાળાને. એટલે શ્રી સૌભાગ મુમુક્ષુએ વિસ્મરણ કરવા નથી. જે વ્યવહારિક તકલીફના પ્રશ્નો હોય કે મારે અઠવાડિયા પછી ખાવાનું ધાન નથી, તો મારે ખોટો ધંધો ન કરાય? ગોપાલ કે ના, ન કરાય. તો મંત્ર તો કરાય ને? તો કે ન કરાય. તો માદળી તમે આપો ને? તો કે ના કરે. તમે આશીર્વાદ તો આપો ને? તો કે અમે ન આપીએ. જ્ઞાની અન્યથા કરે નહીં. એટલે બધી શાસ્ત્રની વાત લાગે, ભગવતી સૂત્રની.
જંબુકુમારની પહેલી રાતની વાત કરે કે શાસક શ્રી દેવ આવેલા, પ્રભવ ચોરને 500 ચોર સાથે સ્તંભિત કરી દીધેલા, એ બધું સાચું ગોપાલદેવ કે. ભક્તામરની વાત કરે, બેડી તૂટેલી, એ બધું સાચું. આ પૂર્ણ જ્ઞાની છે ગોપાલદેવ. જ્ઞાની અન્યથા કરે નહીં. મહાવીર સ્વામીએ કે ઋષભનાથ ભગવાને કે સિમંદર સ્વામીએ કોઈ ચમત્કાર કર્યો એવી શાસ્ત્રમાં વાત નથી. આ બીજા મહાવીર છે, એનાથી નીચલી દશા ન કરે, શાસનની પ્રભાવના માટે કરે. આ પૂર્ણ જ્ઞાની છે. હું બીજો મહાવીર છું, હું આ ન કરું. જ્ઞાની અન્યથા કરે નહીં. તમે લબડી જશો માગીને, અમે કરશું નહીં. ગોપાલદેવ પૂર્ણ જ્ઞાની છે. એ શાસ્ત્રમાં વાત આવે છે આગળમાં કે મહાવીર સ્વામીએ ચમત્કાર કર્યો, ઋષભનાથ ભગવાને ચમત્કાર કર્યો, ખિલ્લા ઠોકાણા ભગવાન મહાવીર. ત્યારે તો કેવળ જ્ઞાન નહોતું, મુનિ જ હતા ને. માનતું આચાર્ય મુનિ જ હતા. ભક્તમાં રચો એમ ઉવો સગર તો જ રચો ભદ્રબાહુ એ મુનિ જ હતા. તો મહાવીર સ્વામી મુનિ જ હતા ને. એ કાઢ્યા નહીં ખિલ્લા. ત્યારે ક્યાં કેવળ જ્ઞાન થયું હતું? કાઢ્યા નહીં. એક બ્રાહ્મણને ખબર પડી ગઈ વેદરાજને કે તમારા ઘરે આ વરવા આવ્યા છે ને, એનું મોઢું અસ્વસ્થ જણાય છે. આ જીનકલ્પી વિહાર કહેવાય. આંખમાં કણું પડે ને તો કાઢે નહીં, પણ કોક એમ કે હું કાઢું તો ઊભા રહે, કાઢવા દે. પગમાં ખિલ્લો ખૂજી જાય, કાઢો, કાઢે નહીં, પણ કોક એમ કે હું કાઢું તો ઊભા રહે, કાઢવા દે. કે તમારા ઘરે વરવા આવ્યા છે ને આમ સાધુ, એનો ચહેરો અસ્વસ્થ જણાય છે. તો પૂછે શ્રાવકજી, ગુરુદેવ એ તકલીફ છે? તો પછી કે હા. શું પીડા છે? તો કાનમાં દુખે છે. પછી કાઢે. પછી આખી લાંબી વાત છે શાસ્ત્રમાં, શું કર્યું ને કેમ કાઢ્યું. એ કાઢ્યા તો મહાવીર સામે ચીસ પડેલી. શરીરનો ધર્મ છે ને, વેદના છે. જીનકલ્પી વિહાર કહેવાય. ત્યારે ફોરવે તો વિદ્યા ન ફોરવે. જ્ઞાની અન્યથા કરે નહીં. 5 રૂપિયા ખાલી સૌભાગભાઈ મહિને મની ઓર્ડર આવે અંબાલાલભાઈનો, 5 રૂપિયા રવજી બાપાને જાય, તો 3 જણા સાથે શાંતિથી રાળત કે ઈડર પ્રાર્થના કરી શકે, સત્સંગ કરે કે નહીં? એમ ન થાય. ગુરુનું ભોગવે ગુરુ, ચેલાને ભોગવે ચેલો. હવે આવા પ્રયોગો કરવાનો વિચાર માંડી વાળ્યો હોય ને, વિનંતી કૃપાઉદય દ્વારા નકારાય. છેવટે સર્વેની વિનંતી અને પરમાર્થ હેતુ લક્ષ્યમાં રાખી થોડા પ્રયોગો દેખાડ્યા અને શાસ્ત્ર સંબંધી વાતચીત પણ થઈ, જેથી હરકચંદજી મહારાજ પણ પ્રભાવિત થયા. વાત થઈ ને, આ કાળે ક્ષયિક સંકેત હોય, કૃપાઉદય શરૂ કર્યો મુદ્દો તરત જ. એ તો ગળથું આ કાળે ન જ હોય. ક્યાં લખ્યું? તો કે થાણંગ છું તમે. તો લાવો, કદાચ મેળવ્યું હોત તો પહેલાં તો કોણે લખ્યું છે કૃપાલદેવ ખુલાસો કરત. પછી કદાચ કોકે લખ્યું હોત ગીતા સાચે તો કૃપાલદેવ ખુલાસો સમજાવત કે કઈ અપેક્ષાએ લખ્યું છે. સત્શાસ્ત્રના અર્થ પણ સત્પુરુષ સમજાવે એ રીતે થયા હોય તો શાસ્ત્ર રૂપે પરિણમે, નહીં તો શસ્ત્ર રૂપે પરિણમે. શિવોપશમથી શાસ્ત્રનો અર્થ થાય તો શાસ્ત્ર શસ્ત્રરૂપ પરિણમે. ગમ પીડે વિના આગમ વાંચે તો એનું ફળ કેવી રીતે આવે? આજ્ઞા નથી. આપણે બધા વચન મુદ્દે ગમ પીડ્યા વગર વાંચે છે, એટલે પોતાને મેળે બધું નક્કી કર્યું. 600 થી વધારે પત્રોનો અર્થો બ્રહ્મચર્ય કર્યા છે પ્રભુજીને પૂછીને. વચનામૃત વિવેચન આત્મસિદ્ધિની એક ગાથાના અર્થ બ્રહ્મચર્ય કર્યા છે પ્રભુજીને પૂછીને. સંત દર્શિત શાંતિ એ વાંચવું પડે. મોક્ષવાળાને એક પાઠના નહીં, એક લીટીના નહીં, એક શબ્દના અર્થ કર્યા છે બ્રહ્મચર્ય. લખે છે શુક્રવાર સાંજે 5:30 વાગે પૂર્વ પુણ્યના યોગે પ્રભુજી પાસેથી મને મોક્ષમાળા સમજવાનું સૌભાગ્ય સાંપડ્યું છે. પછી મોક્ષમાળા વિવેચન લખ્યું છે. તો મોક્ષમાળા ન સમજાય તો મોક્ષમાળા વિવેચન વાંચવાનું. આત્મસિદ્ધિ ન સમજાય તો આત્મસિદ્ધિ વિવેચન વાંચવાનું. કોનું? બ્રહ્મચર્ય લખ્યું હોય એનું. શાસ્ત્ર પ્રમાણે જેનું જીવન છે એ શાસ્ત્રના અર્થ કરે એ ચાલે. સત્પુરુષ જો શાસ્ત્રના અર્થ કરે, એ આશય આપણને કેમ ખબર પડે? એ આશય પુરુષ હોય એ જ સમજાવી શકે. આ બહુ અગત્યનું છે. એટલે જીવના માથા જ્યાં ત્યાં ભરાય ન જાય. કોઈ સારું બોલતો હોય, સારું ગાતો હોય, સારું લખતો હોય, ખબર પડે કે આ વચનામૃતની બહાર છે, ઉઠી જવાનું ચાલુમાં, ત્યાં સભ્યતા ન દેખાડાય કે ના વ્યવહાર વિનય તો કરવો પડે ને. આત્મા મૂકીને વ્યવહાર વિનય કરવો છે, અવગત કરીને. હું મરું જ તમે સુખી થાવ, એટલે મારે એને સુખી કરવા માટે મરી જવાનું. આવો વ્યવહાર વિનય મન જ જોતું. આ સમદર્શિત નથી, આ વિવેક વિકળતા છે, વિવેક ઘેલછા છે. આ આત્માની મૂળતા છે. વચનામૃત 837 કોપલજો અર્થ કર્યો છે સમદર્શિતાનો. 8 પાના થાય લખવા બેસીએ તો. એને છેલ્લા ફકરામાં આમ કહ્યું છે.
સમદર્શી પુરુષ સતને સતને અસતને અસત કે સતને બોધે ને અસતને નિષેધે ઝઘડો નથી કરવો. આ ખોટું છે, અમે સહમત થતા નથી. પછી તમારે જે કરવું એ કરો, અમે તમારી સાથે સહમત નથી. અહીંયા ગાયના આચરણમાંથી દૂધ નીકળ્યું ને મૂર્તિ પ્રગટી, અમે માનતા નથી. તમારે જે કરવું એ કરો. અહીંયા અમી છાટ નથી, અમે નથી માનતા. અમારા આત્મસિદ્ધિમાં અમી છાટના નહીં, ધોધ પીડ્યો છે. અમારે ટીપા નથી જોતા, અમારે ધોધ મળી ગયો છે. અમે ચમત્કારમાં માનતા નથી, અમને કોપાલની આજ્ઞા છે. ના પાડી છે એને પછી. આ શ્રીમદ રાજનો નામ મહાવીરનો માર્ગ છે. આ મૂળ માર્ગ છે. આ તો દોડે છે, જેવું ડબીમાં ભરી આવે છે, તિજોરીમાં મૂકે છે, હોસ્પિટલ આઈસીયુમાં માગે છે, ઓશિકા નીચે મૂકે છે. અરે ભાવને ભાવરોગ મટાડવાની દવા છે આ, હાર્ટ એટેક ને કેન્સરની નહીં. ડુંગળીને ક્યારે કેસર ડોળ્યા? નૌકાર મંત્ર, મોક્ષે જવાનો મંત્ર છે. પાસપોર્ટ માટે વપરાય, ગ્રીન કાર્ડ માટે, પરણવા માટે. પરણ્યો તો ખરો, પછી પાપ હતું એટલે છૂટાછેડા માટે વાપરે કે ચુકાદો નથી આવતો. અરે સારું ને, ચુકાદો ન આવે તો નહીં ફરી વાર પણ છે પાછું. કાઢ નાખ ને 5-10 વર્ષ બીજા. કુપોલ ના પડે છે, પુનર્લગ્ન કરવું નહીં. બધું કુપોલ બધું કહી દીધું છે, એ બાકી જ નથી રાખ્યું કહેવાનું. કુપોલ આ પોતાની બુદ્ધિથી અર્થ ખતવે છે. અંબલભાઈ કઈ ચમત્કારની વાત કરી છે, સૌભાગભાઈ પ્રભુશ્રીજી પ્રભુશ્રી તો કરી છે કે મુનિ આગળ જતા રીધિ સીધી પ્રગટ છે, ઓળંગી જતો. જુનાગઢનો પત્ર છે 28મો ઉપદેશામૃતમાં નારના રણછોડભાઈ પર કે રીધિ સીધી પ્રગટી છે, પણ અમને આજ્ઞા છે ઓળંગી જાજો. અમે ઓળંગી ગયા છે. કેમ આવી? અગાસમાં જાહેરમાં કહેતા અમે લાત મારીને કાઢી મૂકીએ છીએ. કેમ આવી? પૂછ્યા વગર. શાસ્ત્રમાં એમ લખ્યું છે રીધિ સીધી પ્રગટે ને, ન પ્રગટે એમ નહીં, પ્રગટે જ. બ્રહ્મચર્ય પાળે એટલે પ્રગટે જો, શ્રાવક નહીં પ્રગટે. એનાથી મોટા આવે એને પૂછે કે અમારું શું કરવું? મને આગળથી ખબર પડી જશે કે કાલે પ્લેન ક્રેશ થવાનું છે બેંગ્લોરમાં. એને જ્ઞાનીને પૂછે એટલે જ્ઞાની કે ઠીક છે, હવે આમ કર એટલે તને ઈચ્છા ન થાય ફરવાની. એને આગળથી ખબર પડી જાય કે ન્યુયોર્કમાં પરમ દિવસે બોમ્બ બ્લાસ્ટ થવાનો છે એરપોર્ટ ઉપર. એ કે નહીં, કે તો એ જ્ઞાની હોય નહીં, કદાચ હોય, એક વર્ષથી હોય. કુપોળ લખે છે પળ વારમાં રીધિ સીધી ભ્રષ્ટ થઈ જાય. આપણે હું વેદીએ પણ કહે આગળથી કહી દે બચી જાત ને, એટલા ન બચે, ક્યારેય ન બચે. કહી દે ને એક વધારે મરે, પોતે મરે ને ભાવ મરણમાં. આ ગળે ઉતરે? લોક સંન્યાસ જેની જિંદગીનો ધ્રુવ કાંટો છે એને કેમ આ ગળે ઉતરે? બહુ અઘરું છે. ઘણા લાંબા કાળના બોધે આ ઘૂસે. ખંભાતના કૃષ્ણદાસને કોપલદેવ 330માં કહ્યું છે, આ એક ને એક વાત ઘણા લાંબા કાળના બોધે ઘસઘસ કરે ત્યારે ગળે ઉતરે બુદ્ધિથી. મનમાં તો ન વખતે પણ તો માનતો જ હોય કે ઓલું સાચું છે, ચમત્કાર, પણ બુદ્ધિમાં ઉતરે કે આ બધા આ કહે છે દાખલા દલીલ સાથે કોપલદેવના દાખલા, પછી બુદ્ધિથી માને. કદાચ હળુકર્મી હોય અને બોલવાવાળાને એટલા પૂર્ણ હોય તો પ્રભાવ ના થાય. સહેલી છે પ્રભાવના. મહાવીરની પહેલી દેશને કોઈ ઝીલી નહીં, કુપોલદેવને કોઈ ન મળ્યા, પ્રભુજીને બ્રહ્મચર્ય ન મળ્યા, આપણને મળી જાય એવી રીતે. એટલે બહુ આશા નહીં રાખવાની ખોટી. સહેલું નથી ધર્મ પ્રભાવ ન કરવી, આપણું પાકું કર્યા કરવાનું. પણ ચમત્કારની વાત આવે દૂરથી નમસ્કાર કરીને ભાગી જવાનું, લટક સલામ. આ સમદર્શીનું લક્ષણ છે. અમે આમાં સહમત થતા નથી. એ જીવ તમને ગમે એ કરો, પણ પૂછે તો પછી સાચો જવાબ આપવાનો કે તમે ખોટું કરો છો. ન પૂછે તો કાંઈ નહીં. રોડ પર ઊભું નથી રહેવાનું કાંઈ. એ અહીંયા આવો તો ઉસ્માનભાઈ તમે ત્રિવેદી થઈ જાઓ ને શાહ થઈ જાઓ તો એમ નહીં. છેવટે સર્વેની વિનંતી અને પરમાર્થ હેતુ લક્ષ્યમાં રાખી થોડા પ્રયોગો દેખાડ્યા અને શાસ્ત્રથી વાત થઈ કે આ કાળે સાહિત્ય સંકેત હોય. હમણાં આવીને વાત કે થાણાંગ સૂત્રમાં લખ્યું છે તો બતાડો, ન મળ્યું. પછી કુપોલદેવ સમજી કે પરંપરા અમનાયથી 10 બોલ વિચ્છેદ ગયા છે. કેવળ જ્ઞાન, મોક્ષ, પરિહાર, વિશુદ્ધિ, ચારિત્ર, ક્ષાયિક સંકેત, ચરમ શરીરીપણું. પરંપરા અમનાયથી એટલે ગુરુ ચેલાને કે એ ચેલો એના ચેલાને કે. પ્રવચનસાર ઉદ્ધાર નામનો ગ્રંથ છે. પ્રવચનસાર દિગંબરી ગ્રંથ છે અને પ્રવચનસાર ઉદ્ધાર શ્વેતાંબરી ગ્રંથ છે. બધું એમાં લખેલું છે. એ કુપોલદેવ મોક્ષપાળમાં ટાંક્યું છે કે પરંપરા અમનાયથી 10 બોલ વિચ્છેદ છે. આ કાળે કેવળ જ્ઞાન ન હોય, આ કાળે પુલાક લબ્ધિ ન હોય, બધું બરોબર. વ્યક્તિગત ધોરણે સ્વયંભૂત કેવળી હોય. એટલે બ્રહ્મચારીજી વવાણિયા ગયા ને સ્મશાનમાં, બાવળનું ઝાડ જોયું ને
તરત જ પેન હાથમાં લીધી, સંત દર્શિત શાંતિ લખે છે, કેવળ જ્ઞાન રવિ તણી, સામગ્રી ગ્રહી સાર, રવિવાર અવતાર દિન સ્વયંભૂત અવતાર. સ્વયંભૂત કેવળી આ કાળમાં હોય. મહાવીર સ્વામીના આ કાળે ગુરુ કોણ હતા? કોઈ નહીં, પણ ગુરુ સેવીને આવેલા કોણ? મહાવીર સ્વામી. પણ દીક્ષા ક્યાં લીધેલી? તો હતા ને ઈડરમાં 400 વર્ષ પહેલા દીક્ષા, અને નેપાળના રાજકુમાર હતા ત્યારે પાછા દિગંબર વૃત્તિ દીક્ષા લીધી. અને ભગવાન મહાવીર વખતે તો દિગંબર શ્વેતાંબર કઈ હતું જ નહીં, ત્યારે દીક્ષા લીધેલી ને. ભગવાન મહાવીરના શિષ્ય હતા, દીક્ષા લીધી હશે તો જ શિષ્ય હોય ને. પણ આ ક્યારે ગળે ઉતરે? આત્મ નિત્ય છે એમ થાય તો. આને તો આ બહુ મીઠા, તો પરભો કોને દીઠા? આ 5-15 વર્ષનો હિસાબ નથી, બહુ લાંબો હિસાબ છે. એટલે ગોપાલજી લખો 2 ચોપડી ભણેલા, 3 દિવસમાં કેટલી ઉતાવળે મોક્ષમાળા લખી હશે. આપણે અત્યારે કોપી કરવા બેસે 3 દિવસે તોય ભૂલ વગર થાય નહીં. 3 દિવસમાં એ 3 દિવસમાં આખી મોક્ષમાળા ચેક વગર લખી છે વિનયચંદ દપ્તીને ઘરે. અમારી ઉંમર 16 વર્ષ ને 5 મહિના છે, ત્યારે ભૂલ નથી. પરંપરામાંથી 10 બોલ વિચ્છેદ ગયા છે. એકાંતે નહીં, વચનામૃત 411 ખુલાસો છે કે 10 બોલ વિચ્છેદ ગયા છે. એ એકાંતે નથી એમ અમે માનીએ છીએ, એમ જ છે. એટલે એકાંતે નથી આવું એમ 411 ખુલ્લું લખ્યું છે. આ પત્ર ઓપ્શનમાં જોઈ ગોપાલજી 411 ખુલ્લું લખ્યું છે કે આ કાળમાં 10 બોલ વિચ્છેદ ગયા, એ એકાંત જ છે એમ અમે માનતા નથી. વચનામૃત 411 આત્મસિદ્ધિની 105મી ગાથા. મતદર્શન આગ્રહ તળી વર્તે સદગુરુ સમકિતને ભાખ્યું. આ થાય ને પછી આત્મસિદ્ધિ સમજાય. પછી 105મા ગાથામાં શું કહે છે? છોડી મતદર્શન તણો આગ્રહ તેમ વિકલ્પ, કયો માર્ગા સાધશે જન્મ તેના અલ્પ. એટલે 1-2 ભવ હોય. પછી એના અર્થમાં લખ્યું છે કે એક ભવ કોનો હોય? જેનો જઘન્ય પુરુષાર્થ હોય એને. જો ઉત્કૃષ્ટ પુરુષાર્થ કરે તો આ ભવે પણ મોક્ષે જાય. એ વાતનો અહીંયા નિષેધ નથી. આત્મસિદ્ધિની 105મી ગાથાનો અર્થ વચનામૃતમાં છે. આ વચનામૃત 718માં. આ બધું ઓપ્શનમાં જ હોય. ગળથુથીમાં જ એને મળેલું છે. નાળ કાપીને ત્યારે જ કે આ કાળમાં મોક્ષ ન હોય અને આ કાળમાં ગૃહસ્થને જ્ઞાન ન થાય. ગળથુથીમાં જ પીવડાવી દીધું હતું. હવે નીકળે? નામ પછી પડ્યું. નાળ કાપીને ત્યારે જ કહી દીધું. ગુજરાતીમાં લખ્યું છે. અમે આ માનતા નથી, આ એકાંત નથી. આ પણ અમે કુબલનું નથી માનતા, એટલે અમે તો ઓલું જ માનીએ ને. આવી દર્દનાક કહાની છે આ નિંદાત્મક નહીં, હાસ્યાસ્પદ નહીં, દયાજનક સ્થિતિ છે. એટલે કુપલદેવને રડવું આવ્યું તો ધારસીભાઈને કુપલદેવ કહ્યું તો પછી ગુંઠાણા સમજવા માટે છે, ભાવની ઉપેક્ષા વાર છે. તોય ન સમજ્યા ધારસીભાઈ, એટલે મોરબીના ટેકરે ચડ્યા. અરે ધારસીભાઈ બધા અભ્યાસી, ધારસીભાઈ તો મોરબીના જ ને. રસ્તો કે કુપલદેવને કહે છે, સાહેબજી આ રસ્તે જવાનું છે કેડીએથી. કુપલદેવ ઝાંખરા કાંટામાં જ ચડી ગયા. ઉપર છે કે તમે એ રસ્તેથી આવો તો બધા આવ્યા. મનસુખ કરીચંદ મેં બધા આગમ વાંચવાવાળા ઉપર ભેગા થયા. ગોપાલદેવ કહે છે એ જે કેડી છે ને એ સામાન્ય જન સમુદાય માટે છે, અમારે કેડી ન હોય, ગુણઠાણા સમજવા માટે છે, ભાવની અપેક્ષા વાર છે. ઉપર ચડીને ગોપાલદેવ સમજાવે છે. તો એ ધારસીભાઈ સમજ્યા નહીં કે એમ સમજાય? એમ કેવી રીતે સમજાઈ જાય? અનંતકાલથી નથી સમજાણું એમ સમજાય જાય મોગમ. અને ગોપાલદેવ તો મોગમમાં જ બોલતા બધું સમજાય કેમ? જોઠાભાઈને કહે છે હું અલ્પજ્ઞાતનો, તમારે યોગ્ય ગુરુની જરૂર છે. 37મા પત્રમાં એમ લખે છે અને સજો એમ લખે હું સર્વ પ્રકાર સર્વજ્ઞ છું, મારે સાચું શું માનવું આમાં? એ જોઠાભાઈ નક્કી કરે. હવે તમે એમ કહો છો હું સર્વ પ્રકાર સર્વજ્ઞ છું, હું બીજો મહાવીર છું, પછી એમ કહે છું હું અલ્પજ્ઞ છું, તમારે યોગ્ય ગુરુની જરૂર છે. નવો નિશાળી તો ફસાય જ જાય ને. એટલે આપણે અંબલભાઈનું જીવન વાંચવું પડે, કુપલદેવને ઓળખવા હોય તો પ્રભુજીનું જીવન વાંચવું પડે, સૌભાગભાઈનું જીવન વાંચ્યું છે. એટલે શ્રી સૌભાગ મુમુક્ષે વિસ્મરણ કરવા યોગ્ય નથી. બહુ આનંદ આવે એવું છે. અને આ નવલકથા તારીખવાર સાથે સાબિત થયેલી છે. પાત્રો નથી, બધા બનેલી ઘટના છે. આ નાટકમાં તો પાત્રો હોય, બધા વાર્તામાં, પિક્ચરમાં આ બનેલી ઘટના છે. આખો દેખાય અહેવાલ છે આ કાળની. એમાં ત્રિભુવનભાઈની બધી વાતો મગન બાપા કહેતા કે આ ડોહો, એમ કહેતા ડોહો એટલે મોટી ઉંમરના ડોહો, કે આ ડોહો આ પાટ ઉપર બેસતો. કે સોમચંદ માસુકરામ પગ દેવે ને આ વજ્રચુપ નારાયણ સિંગણ છે. ધારસીભાઈ કે કેવળ જ્ઞાન ન થાય આ કાળમાં, આમ તો થાય જ, પણ કે આ કાળમાં સંઘણ ક્યારે વજ્રચુપ નારાયણ સિંગણ ન હોય એટલે ન થાય. આ વાત બસ કેવળ જ્ઞાનનો નિબંધ પૂરો થઈ ગયો. કુપલદેવ અંબર કાઢ્યું. સોમચંદ માસુકરામને કુપલદેવ કહે પગ દાબ, ઉભો ઉભો દાબ. તો કેમ દાબું?
28 કિલો વજન થયું, હાડકું ભાંગી જાય તો દાંત કે સમા. આ વજ્ર શબ્દ નારાયણ સંગણ છે. આ ધારજીભાઈને ખબર પડી કે મેં કર્મબંધ ફરી વાર વાંચ્યો, પણ ત્યારે મોડું થઈ ગયું હતું. તોય હતા પ્રભુજીજી રડ્યા. પછી શાસ્ત્ર વચમાં આવતા હતા એને ગોપાલજીને ઓળખવામાં. આપણે તો કંઈ વાંચ્યું નથી, તોય વચમાં આવે છે શાસ્ત્ર. સાંભળ્યું છે ને એને ગુરુજી પાસેથી. નહીં સાંભળવાનું, શાસ્ત્ર પ્રમાણે જેનું જીવન હોય એનું સાંભળવાનું. કાં વચનામૃતની લક્ષ્મણ રેખા ન તોડતા હોય એનું સાંભળવાનું. જો શ્રીમદ રાજ્યમાં રસ હોય તો, નહીં તો એ જ તને ગમે એ કર. અમે મોટા દિવસોમાં ખાસ પર્યુષણ દિવાળી હોય ને, કુસંગનો વળગાટ વળગે જેવું. ધર્મસ્થાનકમાં જાય ને, જઈને તર બધા મંદિરે જાય, જે હોય ને માથા નમાઈ આવે. આજે મોટો દિવસ છે ને. બ્રહ્મચારીજી 1000મા પત્રમાં લખ્યું છે, નવી આવૃત્તિમાં 1238મો પત્ર છે કે કુસંગનો વળગાડ વળગે છે. હવે ભૂવો તો છે ને, કાઢશે કોણ વળગાડ? હતો ભૂવો પ્રભુશ્રીજી બ્રહ્મચારીજી, હવે કોણ કાઢશે? ધારજીભાઈનો વળગાડ કાઢ્યો પ્રભુજી, હવે આપણો વળગાડ કોણ કાઢશે? ભૂત વળગ્યું છે તું કુસંગનું. એટલે કહે છે કે શાહિક સંકેત ન હોય બતાવો, બતાવ્યું ન મળ્યું. કુપદ હોય પણ હરકચીજમાં જે અવધાન બતાવેલા ને, એટલે એમ અહોભાવ થયેલો કે છે તો જ્ઞાની. એટલે ઠીક, પ્રભુજીએ તક ઝડપી લીધી. ભોળા હતા પ્રભુજીજી. આ કાળમાં પ્રભુજીઓ વિચક્ષણ પુરુષ કોઈ થયો જ નથી. ગોપાલદેવ હતા પૂર્ણ પુરુષ, એને કઈ ઓળખવાની જરૂર જ નથી. ચેલા ક્યાં કરવા હતા? એટલે એ બાજુમાં રાખી દઈએ. પ્રભુજીજી ગુરુને તો ઓળખ્યા ગૃહસ્થવેશમાં, ચેલા નહીં ઓળખ્યા બ્રહ્મચારી ગુરુનીમાં. પોતે જ બ્રહ્મચર્યનું વ્રત આપ્યું એવા 14 બ્રહ્મચારી હતા. સાકલબેન એ જમાનાની ગ્રેજ્યુએટ બાય જૈનની BA, ચોથું વ્રત ધરેલા. એ બધા 2 છોકરાના બાપને બ્રહ્મચારી નામ આપ્યું. એટલે શિષ્યને પણ ઓળખે ને ગુરુને પણ ઓળખે. એક જ દાખલો છે આ કાળનો. ગુરુને ઘણા ઓળખી ગયા ને મોક્ષે વહી ગયા. ગુરુને આધીન થઈ વર્તા આવ્યા, પણ એ મોક્ષે વહી ગયા. મારું માતાને ચેલા ક્યાં ઓળખવાના હતા? ગસ્સો માર કે બોધ આપ્યો, આચરણથી આપ્યો બોધ. મલ્લી કુંવરીએ મલ્લીને ત્યાં આચરણથી બોધ આપ્યો. આ ગુરુને ઓળખ્યા પ્રભુજીજી અને ચેલાને ઓળખ્યા. તક ઝડપી લીધી. હરકચંદ મહારાજને કહે છે હું અવધારું. ઓલા તો હજી અવધાનના જ ઓલામાં હતા. હા એમાં શું છે? હું યારે આવું, તમારે આવવાની જરૂર નથી, હું એકલો જાઉં કે તમે મોટા અહીંયા. આ તો હું કહું છું, એવું વાત નથી. આવ્યા ઉપર અહીંયા. કુપોલને તો ખબર જ હતી, એટલે તો આવેલા અહીંયા. દિવાળીમાં ઝવેરીની દુકાન બંધ કરીને કોઈ આવે? તાજા 44માં લગ્ન થયા, 45માં ભાગીદાર થયા, આ 46ની દિવાળી. હજી તાજા ભાગીદાર છે. આ તો વર્કિંગ પાર્ટનર હતા. કે પૈસા રવજી બાપાએ કે પૈસા નહોતા આપ્યા. દિવાળીના દિવસોમાં ઝવેરી દુકાન બંધ રાખે તો ભાગીદારને ગમે? આવો જમાઈ ગોત્યો છે એવું જ છે ને રેવાશંકરનું. તોય આવ્યા અહીંયા. ખબર હતી કે કોક છે, તરસ્યો થયો છે. જ્ઞાની તરસ્યો થયો હોય ને તો તૃષાતુરને પાયાની મહેનત કરે. તૃષા ન લાગી હોય ને તો તૃષા જગાડે. પણ એમ લાગે નહીં જાગે તો પછી તટસ્થ મધ્યસ્થ નહીં, એ એના રસ્તે, આપણે આપણા રસ્તે. તરત જ તક જડી પ્રભુજી હું અવધારું કે જાઓ. ગયા 3 નમસ્કાર સીધા. ઉપરથી તેડી લીધા, ઉપાડી લીધા. અમને મુનિ નમસ્કાર શા માટે કરો છો? ટૂંકામાં વાત કરીએ પછી તમારે શું જોઈએ છે? આપણે માગીએ ને ક્યાંક નવી કાર લેવી, નવો બંગલો લેવો છે. આ તો લઈ લ્યો, રીડેવલપમેન્ટ છે કે બીજો સારો આપો ને, એક મોટો. એક ડિગ્રી આપી દો, એક સારી કોઈને દીકરી આપી દો સાથે, એટલે પછી શાંતિથી હું વર્લ્ડ ટૂર કરું ને. ક્યાંક તો માગે. આપણે કોઈક પૂછે અત્યારે આવે કોઈક શું માગીએ આપણે? બહુ ગરમી થાય છે અહીંયા, એર કન્ડિશનર કેવું સારું પૂછે જ લોકો ફોનમાં. એર કન્ડિશન છે તો આવીએ. બધું પંખા હમણાં જ કાઢી નાખ્યા છે. આવું છે? બીજી વાર લોકો ભાઈ ચાય નહીં મળે ને એર કન્ડિશન નહીં મળે. લોકો શરત મૂકે છે આટલું હોય તો આવીએ. આત્મા સિવાય કંઈ વાત નથી. આવું છે? કોણ ઊભો રહે? બધું મળે છે મફતમાં તોય નથી આવતા, તો ન મળે તો કોણ ઊભો રહે? કોણ ઊભો રહે? શું જોઈએ છે મુનિ? ભોળા હતા. બધું એક જ લીટીમાં બધું માગી લીધું. સંકિત અને બ્રહ્મચર્યની દ્રઢતા. આના માટે દાખલો છે. એક બ્રાહ્મણ આમ નિયમથી માગણ કોમ કહેવાય. મારવાડી કેમ લોભી કહેવાય બધાને. આ તો
હું મારવાડીને તોય લોભી છું, એટલે કાંઈ એકાંત નથી, પણ આ તો એમ વાત, એમ મારવાડી બધા લોભી હોય એમ આ બ્રાહ્મણ માગણ યાચક કુળ કહેવાય આમ. એટલે આંધળા થયા, મોટી ઉંમરના થઈ ગયા પાછા. દેખાય કેવી રીતે? અને સાવ ગરીબ બિચારા. આમે એમ કહેવાય દરજી શિવતો મરે ને બ્રાહ્મણ માગતો મરે, ભીખ માગતા માગતા જ મરે એમ. એમાં આરાધના કરતા, આ તો સમજવા માટે છે ઉપદેશ બધે, તો પાછું દેવ દેવને પૂજવાની વાત આવી એમ. આ તો સમજવા માટે છે. એને એક દેવ યક્ષ પ્રસન્ન થયા કે માગ માગ. પછી છોડે, બ્રાહ્મણ માગવાનું મળે તો કહે છે શું માગે છે? એક જ, પણ શરત એટલી હતી કે એક જ લીટીમાં માગવાનું. મારી પૌત્ર વધુને, દીકરાના એને પરણાવ્યો એને પૌત્ર વધુને હું 7મે માળે વલોણા, એટલે ઘી દૂધ દહીંમાંથી પછી માખણ કાઢે ને વલોણા એવી તંદુર 7મે માળે, લિફ્ટ ક્યાં હતી ત્યારે, 7મે માળે વલોણા કરતી દેખું, સોનાની ગોળીએ, પિત્તળની નહીં. મારી પૌત્ર વધુને 7મે માળે સોનાની ગોળીમાં વલોણા કરતી દેખું, એટલે પોતાને છોકરાને છોકરો થાય, એ મોટો પરણે, પછી એને પછી આ એ કામ કરે, હજી તો સગર્ભ હોય તો કામ કેવી રીતે કરે? કેટલું લાંબુ આયુષ માગી લીધું, 2 આંખ માગી લીધી કે હું જોઉં. સોનાની ગોળી વેભો 7મે માળે, એટલે 7 માળનું ઘર માગી લીધું. પણ પછી એક જ લીટીમાં માગી લીધું. સમકિત અને બ્રહ્મજી દટ્ટા. સમકિત એટલે દર્શન, સમ્યક દર્શન અને ચારિત્ર, બ્રહ્મચર્ય. બીજું શું? જ્ઞાન તો એને આપ્યું, એ કે જ્ઞાન, જ્ઞાની બોલે જ્ઞાન. જ્ઞાનીએ કહ્યું તું શરીરની આત્મા છો, છે દેહાદિથી ભિન્ન આત્મા, ઉપયોગી સદા અવિનાશ, એમ જાણે સદગુરુ ઉપદેશથી. કયું જ્ઞાન? તેનું નામ ખાસ. પ્રભુ 3 વાર ગવડાતા. કયું જ્ઞાન? તેનું નામ ખાસ ખાસ ખાસ. એ તો ગોપાલદેવ કહ્યું તમે શરીરની આત્મા છો, એટલે સમ્યક જ્ઞાન તો થઈ ગયું, બધાને કહી દીધું. જો સ્વીકારે તો દર્શનને સંકિત માગી લીધું. તે ત્રણેય અભેદ પરિણામે રે વર્તે તે આત્મા રૂપ, તે માર્ગ જીનનો પામ્યો. કેવા પામ્યો? એટલે મોક્ષ, જીનપદ એ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રનું એકત્વ છે, એમનો મોક્ષ છે. એટલે એક લીટીમાં મોક્ષ માગી લીધો ને, સમ્યક દર્શન જ્ઞાન ને ચારિત્ર માગી લીધું. સંકિત ને બ્રહ્મચર્યની દ્રઢતા. આપણે તો શું છે, સવારે વાત આવેલી પછી અધૂરી રહી ગઈ. આપણે મને આગળથી કહ્યું કે 3:30 પંગત છે એટલે 11:30 બંધ કરજો. પૂરા કેમ થાય? 250 માણસોને જમાડવા એટલે. ત્યારે આપણે વાત કરીને ડોશી ઓલા રાજા ગયા કે પછી પાણી પીવડાવ્યું કે હું આ પરગણાનો રાજા છું, માગ ડોશી માગ. ડોશી તો આપણી જેવી જ હતી એટલે માગ્યું. રાજા કે હું આ પરગણાનો માલિક છું. એક ગામ માગે તોય આપી દે, કે આ બાજુ જે ખેતીની ઉપજ થાય એ બધી માગે તોય આપી દે, કે 10-11 સોનાઈ આપી દે તોય આપી દે. ડોશીને છૂટ હતી માગવાની. ડોશીએ માગ્યું, પ્રભુજીએ માગ્યું, સંકિતને બ્રહ્મચર્ય. આપણે શું માગીએ? ડોશીએ માગ્યું એવું. આ ગામની ઉગમણી ભાગોળે જેટલા ભેંસના પોદળા પડે એ બધા હું જ લઉં, બીજા કોઈ ન લે. રાજા કે તથાસ્તુ જા. શું માગ્યું? માગીને પોદળા, પત્ની, છોકરા, ગ્રીન કાર્ડ, પાસપોર્ટ, મને રોગ મટી જાય, 3જી ફેક્ટરી થાય, નવો બંગલો મળે, એટલે હું આ બંગલામાં નહીં ઓલા બંગલામાં મરું. અરે તારે મરવું જ છે ને. ક્યાં દરવાજામાંથી મૈયત બહાર કાઢશો? ટાટાને કીધું ને કુપોલદેવે, આ ઘર, આ ફ્રાન્સના ફર્નિચર બધા, કે ક્યાં દરવાજામાંથી મળદું બહાર કાઢશો? એને આગળ કીધું પાછું, આ ભોગવશે કોણ? તમે માંજ્યા રહેવાના છો. એમનો કીધું તો માંજ્યા રહેવાના છો. કુપોલદેવે સારી ભાષામાં કીધું કે આ બધું ભોગવશે કોણ? એટલે તમારે સંતાન થવાનું નથી. પણ સાંજમાં સમજી ગયા, તરત જ ટ્રસ્ટ કરી નાખ્યું. TISS, ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સ, જ્ઞાતિને આપી દીધું બધું. એ જે એને આત્મા ક્યાં હતો? પારસી, ક્રિશ્ચન, મુસલમાન, યહૂદી, અને આત્મા છે જ નહીં એને ડિરેક્ટ. એટલે દર્શને ન કહેવાય. આત્માની ઓછી જાજી સાચી ખોટી વાત કરતા હોય ને તો એ દર્શન કહેવાય. 6 દર્શન આત્માને માનતા જ નથી. આ યહૂદી, પારસી, મુસલમાન અને ક્રિશ્ચન, એટલે એ દર્શન કહેવાય જ નહીં. પણ તો એટલા પૂર્ણ છે એટલે કુપોલને પરાણે લઈ ગયા બંગલો જોવા. કુપોલ કે બંગલો મસાણ છે કે આમાં. લોકો એને બંગલો કહે છે, અમને આખું મુંબઈ મસાણ લાગે છે. આવું જ છેલ્લા દિવસોમાં શાયન શિવ કહેવાય, શિવ મુંબઈનું પરવું ત્યાં ઉતરેલા ને ત્યાંય કહેલું, પંડિત લાલનજી ભેટેલા ત્યાં,
કે આ લોકોને બંગલો લાગે છે મેં ઉતરે, અમને આમ મસાણ લાગે છે. એટલે વિનયપૂર્વક હાથ જોડીને એક જ વાક્યમાં બધું માંગી લીધું. આપણને ચાન્સ મળ્યો છે આ, પણ આપણે માગતા નથી આવડતું એટલે ડોશી જેવું નહીં કરવાનું. એટલે આપણે કહેવાનું કે આશીષ અનુકૂળ આપજે ભાઈ ભંજન ભગવાન, મને માગતા નથી આવડતું. અલૌકિક પદ પ્રગટાયું તો આશ કરે ના દાન, કેવળ કરુણા મૂર્તિ દેજો, તમને ઘટતું દાન. તમારી હેસિયતને શોભે આપજો. મોટા શેઠ નક્કી કરાય મજૂરને કે ખંભાત સ્ટેશને વડવાથી મૂકી જવાનું છે, કેટલા રૂપિયા દે? 10 રૂપિયા નક્કી. શેઠ કે મારી જેવો હોય તો એમ કે 5 રૂપિયા આપે, તો કે ના 10 પછી હું 11 આપું, તમારે જે આપવું એ આપજો. પછી આપી દે ને 50ની નોટ. પછી કે દિવાળી દિવસ છે ચાલો ને, એને માગ્યું જ નથી બિચારે, આપી દે પછી. એટલે માગવાનું નહીં કાંઈ. તમને તમારી હેસિયત 3 લોકના નાથ છો તમે. પંચું આપશે આપણને, સિક્કો આપશે, બધું આપી, એની આગળ જે બધું આપી દેશે. તમને ઘટતું દાન આપજો. બધું માગી લીધું. લલજી સ્વામીનો જમણા પગનો અંગૂઠો પકડી તપાસ્યો, નીચે ઉતરી રસ્તે બાદ પ્રભુજીને કંઈ ન કહ્યું. પછી અંબાલાલભાઈને કહે છે કે આ પુરુષ પૂર્વનો સંસ્કારી પુરુષ છે, આગળ જતા કામ કાઢી નાખશે અને સ્વ પર કલ્યાણ કરશે. મુનિ સાલુકાઈથી કામ લેજો, સેંકડો જીવોનું કલ્યાણ થશે. અત્યારે કુપોલનો માર્ગ જે દુનિયામાં છે ને, એ તમારા મારાથી નહીં. પ્રભુ આપણે કહીએ ને સત્પુરુષનું યોગ બળ જગતનું કલ્યાણ કરો. પ્રભુશ્રીજી અને પછી બ્રહ્મચારીજી 32 લાખનો પુરુષ, 3 દાયકા, 11 વર્ષ પ્રભુની સેવામાં, અને પછી એકલા 18 વર્ષ, 29 એટલે 30 વર્ષ તનસે મનસે ધનસે બધું ભેગ ધર્યો છે. એનું યોગ બળ પ્રવર્તે છે. આ સત્પુરુષનું યોગ બળ જગતનું કલ્યાણ કરો. આ અપાસરો, આ પ્રસંગ, આ ઇતિહાસ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ